રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા માનવ અધિકાર દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી। માનવ અધિકાર દિવસ દર વર્ષે 10 ડિસેમ્બરના સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે। આજ રોજ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન કચ્છ જિલ્લા કાર્યાલય શક્તિનગર મુન્દ્રા ખાતે માનવ અધિકાર દિવસ ઉજવાયો। કાર્યક્રમમાં રાષ્ટ્રીય એડિશનલ સેક્રેટરી શ્રી સાદ અજીજભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પ્રમુખ શ્રી શૈલેષભાઈ ચુયાએ માનવ અધિકાર દિવસના મહત્વ પર સંબોધન કર્યું જ્યારે આભાર વિધિ નોડે આમદભાઈએ કરી હતી। કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ડોક્ટર રમેશભાઈ રામજી, જિલ્લા મહિલા સંગઠનના પ્રમુખ ધર્મિષ્ઠાબા, એરિયા સેક્રેટરી પ્રીતિબેન દગરા, અંજાર તાલુકા પ્રમુખ હુસેનભાઈ ચંગલ, ઉપપ્રમુખ અબ્દુલ્લાભાઈ લુહાર, ગાંધીધામ પ્રમુખ અનિલભાઈ વેલાણી, ભુજ ઉપપ્રમુખ પુરોહિત વિપુલકુમાર, નખત્રાણા પ્રમુખ મેરિયા કાનજીભાઈ, મુન્દ્રા તાલુકા સેક્રેટરી વોરા મુસ્તફાભાઈ, મહિલા પ્રમુખ હવાબેન ગોહિલ તેમજ મુન્દ્રા તાલુકા પ્રમુખ સંજયભાઈ મહેશ્વરી સહિત સંગઠનના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। માનવ અધિકાર પ્રત્યે જાગૃતિ અને સમાજમાં ન્યાયની ભાવના મજબૂત કરવાના સંદેશા સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ।